સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે રચાયેલી સમિતિની વીએમસી ખાતે બેઠક મળી હતી. વડોદરાના શાસકો અને વહીવટી તંત્રના પ્રતાપે શહેર અન્ય મહાનગરપાલિકાઓની વિકાસની તુલનાએ પાછળ રહ્યું છે. શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી. શહેરમાં યોગ્ય આયોજનના અભાવે લોકોને પાર્કિંગ પણ પૂરતું મળતું નથી. અવારનવાર પાર્કિંગ બાબતે ઘર્ષણો પણ થતા હોય છે. ત્યારે હવે પાલિકા તંત્ર આ બધી બાબતોએ હરકતમાં આવ્યું છે. જો કે બેઠકો બાદ જમીની સ્તર ઉપર શું કાર્યવાહી થશે અને તે કેટલી પ્રજા ઉપયોગી અને અસરકારક રહેશે તે તો હવે આવનાર સમય જ બતાવશે. શહેરના નાગરિકોને જુદા જુદા સ્થળો ઉપર પાર્કિંગની સુવિધા મળે, જાહેર માર્ગો ઉપર વેપાર ધંધો કરતા વેપારીઓને યોગ્ય સ્થળે ખસેડી સ્વચ્છતાની દ્રષ્ટિએ સુંદર શહેરની છબી બને તેવા હેતુથી સ્ટ્રીટ વેન્ડર અને પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે રચાયેલી સમિતિની ગઈકાલે વીએમસીની વડી કચેરીમાં બેઠક મળી હતી. સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંગે જાહેર માર્ગો પરના લારી ગલ્લાઓ અને શાક માર્કેટના સર્વે, હોકિંગ ઝોન તેમજ નોન હોકિંગ ઝોનની યાદી તૈયાર કરવી, મહાનગરપાલિકાના પ્લોટોની યાદી તૈયાર કરવી, હોકિંગ ઝોનમાં ધંધો રોજગારનો સમય, લાયસન્સની મર્યાદા, માળખાગત સુવિધાઓ, સાઇનબોર્ડ, ફીના ધોરણો, સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ ન કરવા વગેરે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અને નાગરિકોને યોગ્ય સ્થળે પાર્કિંગ સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટે 24 સ્થળોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. હવે દરેક વોર્ડમાં નવા 5 પ્લોટની યાદી તૈયાર કરવા, જરૂર જણાય તો બ્રિજ નીચે પણ પાર્કિંગની સુવિધા ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ ગંગાસિંહ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર, અન્ય વિભાગોના અધિકારીઓ અને વોર્ડ ઓફિસરો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આપ જાણો છો કે શહેરની અંદર ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જરૂરી એવી પાર્કિંગ પોલિસી અને બીજી શહેરના લારી ગલ્લા ફેરિયાઓ માટેની એક સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની સંયુક્ત મિટિંગ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ સાહેબ, જમીન મિલકત શાખા, ટાઉન ડેવલપમેન્ટ શાખા, માર્કેટ શાખા, દબાણ શાખા, અધિક આરોગ્ય અમલદાર, પોલીસ વિભાગ ને સાથે રાખીને તમામ આસિસ્ટન્ટ કમિશનર અને તમામ વોર્ડ ઓફિસર સાથે એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ખાસ કરીને પાર્કિંગની નવી જે વ્યવસ્થાઓ કેવી રીતે ઊભી કરી શકાય, એના માટે વૈકલ્પિક જગ્યાઓ કઈ કઈ શોધી શકાય અને નજીકમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં નજીકમાં પાર્કિંગ કેવી રીતે જગ્યાઓ ઊભી કરી શકાય તેના માટે વૈકલ્પિક જગ્યાઓ શોધવા માટે અને નવા નીતિ નિયમો બનાવવા માટે એક ટ્રાફિક પાર્કિંગ પોલિસી માટે ની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેની સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી માટે હાલના હયાત હોકિંગ ઝોનની નજીકમાં બીજા હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન શોધવા અને દરેક સ્ટ્રીટ વેન્ડર્સ માટે નજીક નવા હોકિંગ ઝોન અથવા વૈકલ્પિક જગ્યા શોધીને તેમને યોગ્ય જગ્યા મળી રહે અને સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય તે માટે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની રચના કરવા માટેની પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ આ પ્રક્રિયા છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે અને એમાં ઘણી બધી જગ્યાઓ શોધી કાઢવામાં આવી છે. સાથે સાથે બીજી વધુ વૈકલ્પિક જગ્યા મળી રહે અને દરેક વેન્ડર્સને નજીક જગ્યા મળે એવી રીતે પાર્કિંગ માટે પણ દરેક વિસ્તારની અંદર વૈકલ્પિક જગ્યા મળી રહે તેના માટે વધુ 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એક અઠવાડિયાની અંદર વધુમાં વધુ જગ્યાઓ શોધીને એ યાદીને અદ્યતન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જતે કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસથી આપ જાણો છો હોકિંગ ઝોન એટલે પાર્કિંગ માટે એલોકેટેડ કોર્પોરેશન તરફથી નક્કી કરવામાં આવેલી જગ્યા કે ત્યાં વેન્ડર્સ ફ્રી રીતે અથવા નિસંકોચ રીતે ધંધો કરી શકશે. પણ તે સિવાયના ટ્રાફિકવાળા એરિયામાં હોય કોઈ ટ્રાફિક નડતરરૂપ જગ્યા પર એ ધંધો કરતા છે ચોક્કસથી દબાણ શાખા એને દૂર કરી શકશે.